ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના પરમ બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી સોફ્ટવેર સ્વરૂપે સકલ અનંત આકાશમાં વર્તમાનમાં હરપળ પ્રસારિત થતા કૃષ્ણરૂપી આત્મા સમસૂક્ષ્મ દેવોની અધ્યક્ષતાવાળા સાર્જક બ્રહ્મા પાલક વિષ્ણુ ગુણદાતા ગુણપતિ શક્તિદાતા આદ્યશક્તિ વિસર્જક શિવ પ્રાણદાતા પવનસુત જળદાતા ઇન્દ્ર અગ્નિદાતા અગ્નિદેવ દ્વારપાળ હનુમાન અને ક્ષેત્રપાળ મહાવીર ને નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા ચર્મચક્ષુથી જોઈ અને જાણી શકાતા નહીં હોવાથી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં પ્રવેશ્યા બાદ તેની અનુભૂતિ કરાવવા ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતા સંભાવના મહાયોગ નામના 47મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી કૃષ્ણરૂપી આત્મા સમસૂક્ષ્મ દેહોની અધ્યક્ષતાવાળા સર્જક બ્રહ્મા પાલક વિષ્ણુ ગુણદાતા ગુણપતિ શક્તિદાતા આદ્યશક્તિ વિસર્જક શિવ પ્રાણદાતા પવનસુત જળદાતા ઇન્દ્ર અગ્નિદાતા અગ્નિદેવ દ્વારપાળ હનુમાન અને ક્ષેત્રપાળ મહાવીર તેમજ સત્ય અહિંસા સંતોષ ત્યાગ પ્રેમ ને દયા નામનો સનાતન ધર્મ તેમજ અસત્ય હિંસા સ્વાર્થ લોભ લાલચ ધૃણા ઘમંડ કપટ દ્વેષ અને ઈર્ષ્યારૂપી સનાતન ધર્મ તેમજ મન બુદ્ધિ અને વિચારો નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અને અવિનાશી અને સોફ્ટવેર સ્વરૂપે સકલ અનંત આકાશમાં વર્તમાનમાં હરપળ પ્રસારિત થતા રહે છે. પરંતુ નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમ વગર તેઓ ભૌતિક જગતના સાત્વિક રાજસી તામસી અને અસુરી પ્રકારના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવા શક્તિવાન નથી હોતા. તેમજ નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા ચર્મચક્ષુ દ્વારા તેને જોઈ કે જાણી શકાતા નથી. તેમજ ચર્મકરણોથી તેને સાંભળી શકાતા નથી. પરંતુ આ રીતના કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતાવાળા સર્જક બ્રહ્મા પાલક વિષ્ણુ ગુણદાતા ગુણપતિ શક્તિદાતા આદ્યશક્તિ વિસર્જક શિવ પ્રાણદાતા પવનસુત જળદાતા ઇન્દ્ર અગ્નિદાતા અગ્નિદેવ દ્વારપાળ હનુમાન ક્ષેત્રપાળ મહાવીર તેમજ સત્ય અહિંસા સંતોષ ત્યાગ પ્રેમ ને દયા નામનો સનાતન ધર્મ તેમજ અસત્ય હિંસા સ્વાર્થ લોભ લાલચ ધૃણા કપટ ઘમંડ કપટ દ્વેષ અને ઈર્ષ્યારૂપી સનાતન ધર્મ તેમજ મન બુદ્ધિ અને વિચારો કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ ઝાડો છોડો વૃક્ષો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ માનવો વાંદરો જીવાણુઓ કીટાણુ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં પ્રવેશી પૂર્ણ બ્રહ્મનું સ્વરૂપ ધારણ કરી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા મુખ 2 કાનો 2 નાકો 2 આંખો મળદ્વાર મૂત્રદ્વાર અને જનનદ્વાર
દ્વારા ભૌતિક જગતના સાત્વિક રાજસી તામસી ને આસુરી પ્રકારના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો દ્વારા દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થાય છે, ત્યારે નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો તેની અનુભૂતિના પ્રભાવથી તેની સંભાવના કરવા લાગે છે. પરમ બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા દ્રશ્યમાન બ્રહ્માંડના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પ્રવેશતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતાવાળા સર્જક બ્રહ્મા, પાલક વિષ્ણુ, ગુણદાતા ગુણપતિ, શક્તિદાતા આદ્યશક્તિ, વિસર્જક શિવ, પ્રાણદાતા પવનસુત, જળદાતા ઇન્દ્ર, અગ્નિદાતા અગ્નિદેવ, દ્વારપાળ હનુમાન અને ક્ષેત્રપાળ મહાવીર તેમજ સત્ય, અહિંસા, સંતોષ, ત્યાગ, પ્રેમ અને દયા નામનો સનાતન ધર્મ તેમજ અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યારૂપી સનાતન ધર્મ તેમજ મન, બુદ્ધિ અને વિચારોરૂપી પૂર્ણ બ્રહ્મની નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતપોતાની બુદ્ધિપૂર્વક કલ્પના કરીને પોતપોતાની માતૃભાષા મુજબ અનેક પ્રકારના દેવો, દેવીઓ, ભગવાનો, ગોડ, વાહિગુરુ, અલ્લાહ, ખુદા, જુપિટર, ભૂતો, પ્રેતો, પીરો અને પૈગંબરો સ્વરૂપે કલ્પી અંધશ્રદ્ધાપૂર્વક તેની ભક્તિરૂપી ગુણગાન, પ્રશંસા, આરાધના અને પ્રસાર 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં અર્પણ આજ પણ કરતા રહે છે. તેમ છતાં તેઓ પૂર્ણ બ્રહ્મને ક્યારેય સમજી શક્યા નથી. હવે હું તમોને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાં વર્ણવેલા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર, વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, વાંદરો, જીવાણુઓ, કીટાણુ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પ્રવેશ કરી દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મનું સ્વરૂપ ધારણ કરી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા મુખ, 2 કાન, 2 નાકો, 2 આંખો, મળદ્વાર, મૂત્રદ્વાર અને જનનદ્વાર દ્વારા ભૌતિક જગતના સાત્વિક, રાજસી, તામસી અને આસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો દ્વારા દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થનાર દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અસ્તિત્વની પુરુષરૂપી નર અને માદાના જીવોને અનુભૂતિ કરાવવા વર્તમાનમાં હરપળ પ્રગટ થતી સંભાવના મહાયોગની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને બતાવેલા 47મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે, સુપર પાવર, હવે મને સંભાવના મહાયોગના તત્વ વિશે સંભળાવો અને સંભાવના મહાયોગના પ્રભાવથી દ્રશ્યમાન દેહો ઉપર પડતી અસરો વિશે સમજાવો અને સંભાવના મહાયોગના પ્રભાવથી સૂક્ષ્મ દેહો ઉપર પડતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કહે કે હે વલ્લભ, હવે હું તને સંભાવના મહાયોગના મહત્વ વિશે સમજાવું છું અને સંભાવના મહાયોગના પ્રભાવથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને સંભાવના મહાયોગના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું. જેમાં મારું નિવાસસ્થાન છે તે સુપર કોમ્પ્યુટર રૂપી મહાતારામાં સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના મૂળ પથરાયેલા છે. આ રીતના મૂળ દ્વારા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડનું સર્જન, પાલન, પોષણ, વિકાસ અને વિસ્તાર પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી વર્તમાનમાં અર્પણ થતો રહેશે અને ચેતન બ્રહ્માંડ સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના થડ સમાન છે. અને આ રીતના ચેતન બ્રહ્માંડ રૂપી થડના માધ્યમથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ કલ્પવૃક્ષની
સમાન વર્તમાનમાં અર્પણ ફાલેલું ફૂલેલું અને મહેકતું રહેશે. અને સૂક્ષ્મ બ્રહ્માંડ સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડની ડાળીઓ સમાન છે. અને જે ડાળીના સહારે ફળ ફૂલ પાંદડા રૂપી દ્રશ્યમાન બ્રહ્માંડના ખરવોના પ્રકારના વિચારો, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દ્રશ્યમાન દેહો અને ખરવોના પ્રકારની વનસ્પતિઓ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળોના દ્રશ્યમાન દેહો અને ખરવોના પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, કીટાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ અને જીવાણુના દ્રશ્યમાન દેહો અને ખરવોના પ્રકારના જળ, અગ્નિ, વાયુઓ, રસાયણ, ધાતુઓ, દ્રવ્યો, પદાર્થો અને તત્વોના દ્રશ્યમાન દેહો લહેરાતા રહે છે. સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના ખરવો પ્રકારના તારાઓ, ગ્રહો, સૂર્યો, ચંદ્રો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દ્રશ્યમાન દેહોમાં ચેતન બ્રહ્માંડ અને સૂક્ષ્મ બ્રહ્માંડનું પ્રતિબિંબ વર્તમાનમાં હરપળ પડતું હોય છે. અને દ્રશ્યમાન બ્રહ્માંડમાંની ખરવો પ્રકારની વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળોના દ્રશ્યમાન દેહોમાં ચેતન બ્રહ્માંડ અને સૂક્ષ્મ બ્રહ્માંડનું પ્રતિબિંબ વર્તમાનમાં હરપળ પડતું હોય છે. અને સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના ખરવો પ્રકારના જળચર અને સ્થળચર પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુઓના દ્રશ્યમાન દેહોમાં ચેતન બ્રહ્માંડ અને સૂક્ષ્મ બ્રહ્માંડનું પ્રતિબિંબ વર્તમાનમાં હરપળ પડતું હોય છે. અને સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના ખરવો પ્રકારના જળ, અગ્નિ, વાયુઓ, રસાયણો, ધાતુઓ, પદાર્થો, તત્વો અને દ્રવ્યોના દેહોમાં સોફ્ટવેર રૂપે ચેતન બ્રહ્માંડ અને સૂક્ષ્મ બ્રહ્માંડનું પ્રતિબિંબ વર્તમાનમાં હરપળ પડતું હોય છે. આથી સોફ્ટવેર રૂપી ચેતન બ્રહ્માંડ અને સૂક્ષ્મ બ્રહ્માંડનું પ્રતિબિંબ વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટર રૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં રહેલા દિવ્ય દ્રષ્ટિ અને દિવ્ય કરણથી જાણી, સમજી, જોઈ અને અનુભવી શકાય છે. અને દ્રશ્યમાન દેહોના ચર્મચક્ષુ અને ચર્મકરણથી તેનું સંભાવના રૂપી અનુમાન કરી શકાય છે. કારણ કે ચર્મચક્ષુ અને ચર્મકરણથી જોઈ શકાય નહીં તેવા પ્રકારના સોફ્ટવેર રૂપી ચેતન બ્રહ્માંડ અને સૂક્ષ્મ બ્રહ્માંડ ચર્મચક્ષુ અને ચર્મકરણથી જોઈ શકાય તેવા હાર્ડવેર રૂપી દ્રશ્યમાન બ્રહ્માંડમાં છુપાયેલું હોય છે. વિષાદ યોગના પ્રભાવથી ચેતન બ્રહ્માંડના આધાર પર દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં સંભાવના યોગરૂપી વેબસાઇટો વર્તમાનમાં હરપળ પ્રગટ થતી રહે છે. આ રીતની સંભાવનારૂપી વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો દ્રશ્યમાન બ્રહ્માંડની પ્રક્રિયાઓ, સૂક્ષ્મ બ્રહ્માંડની પ્રક્રિયાઓ અને ચેતન બ્રહ્માંડની ગતિ, સ્થિતિ, સ્થાન અને સમયની પ્રક્રિયાનું વર્તમાનમાં હરપળ સંભાવનાઓ રૂપી અનુમાન કરતા રહે છે. અને વિચાર, મન, બુદ્ધિ, જ્ઞાન, ગુણ અને શક્તિનું વર્તમાનમાં હરપળ અનુમાન કરતા રહે છે. અને પોતાના દ્રશ્યમાન દેહોના ભાવિ સફરના માર્ગમાં પ્રગટ થતા કર્મો અને કર્મોના ફળો વિશે વર્તમાનમાં હરપળ સંભાવનાઓ રૂપી અનુમાન કરતા રહે છે. આ રીતના સંભાવના યોગના પ્રભાવથી ચેતન બ્રહ્માંડના નિરંજન, નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપની રચના, વિસ્તાર, શક્તિ અને પ્રક્રિયાઓ સંભાવના રૂપી કલ્પનાઓ વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો કરતા રહે છે. અને સૂક્ષ્મ બ્રહ્માંડના નિર્ગુણ, નિરંજન અને નિરાકાર સ્વરૂપની રચના, હસ્તી, વિસ્તાર, શક્તિ અને પ્રક્રિયાઓની સંભાવનાઓ રૂપી કલ્પનાઓ વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો કરતા રહે છે. અને દ્રશ્યમાન બ્રહ્માંડના સગુણ, સાકાર અને ક્ષણિક સ્વરૂપની રચના, વિસ્તાર, હસ્તી, વિકાસ, શક્તિ અને પ્રક્રિયાઓની કલ્પનાઓ વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝરો પ્રકારના જીવો કરતા રહે છે. અને દ્રશ્યમાન આકાશના સ્વરૂપની રચના, હસ્તી, વિસ્તાર, વિકાસ, શક્તિ અને પ્રક્રિયાઓની સંભાવના રૂપી કલ્પનાઓ વર્તમાનમાં હરપળ
દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો કરતા રહેશે. આ રીતની સંભાવના યોગના પ્રભાવથી ચેતન બ્રહ્માંડના આધાર પર દ્રશ્યમાન દેહોમાં વર્તમાનમાં પ્રગટ થતી ખરોના ખરો પ્રકારની સ્વાદ, રૂપ, રંગ, ગંધ, સ્પર્શ, શબ્દ, ભય, ચેતન, મૈથુન અને નિંદ્રારૂપી 10 ઇન્દ્રિયોના સ્વરૂપની રચના 10 સમય, પ્રકાર, પ્રમાણ, વિસ્તાર, વિકાસ, હસ્તી, અસરો, શક્તિ અને પ્રક્રિયાની સંભાવનાઓ રૂપી કલ્પનાઓ વર્તમાનમાં અર્પણ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો કરતા રહેશે. અને કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ઘ્રાણ, ભૂખ, આશા, થાક, સોમાન અને મોહરૂપી 10 વિષયો 10 ઇન્દ્રિયોના સ્વરૂપની રચના હસ્તી, વિસ્તાર, સમય, પ્રકાર, પ્રમાણ, શક્તિ અને પ્રક્રિયાની સંભાવનાઓ રૂપી કલ્પનાઓ વર્તમાનમાં અર્પણ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો કરતા રહેશે. અને સત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ધૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યારૂપી 10 ઇન્દ્રિયોના સ્વરૂપની રચના હસ્તી, વિસ્તાર, વિકાસ, પ્રકાર, પ્રમાણ, સમય, શક્તિ, અસરો અને પ્રક્રિયાની સંભાવનાઓ રૂપી કલ્પનાઓ વર્તમાનમાં અર્પણ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો કરતા રહેશે. અને સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયારૂપી 6 ન્યાયાધીશોના સ્વરૂપની રચના હસ્તી, વિસ્તાર, વિકાસ, પ્રકાર, પ્રમાણ, સમય, શક્તિ, અસરો અને પ્રક્રિયાની સંભાવનાઓ રૂપી કલ્પનાઓ વર્તમાનમાં અર્પણ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો કરતા રહેશે. આ રીતના સંભાવના યોગના પ્રભાવથી મારા નિરંજન, નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપની રચના હસ્તી, વિસ્તાર, પ્રકાર, પ્રમાણ, શક્તિ અને પ્રક્રિયાઓની કલ્પના વર્તમાનમાં અર્પણ સૂક્ષ્મ દેહોમાં દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો કરતા રહેશે. અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવોને સંભાવના યોગના પ્રભાવથી મારા નિરંજન, નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપની રચતા હસ્તી, વિસ્તાર, પ્રકાર, પ્રમાણ, શક્તિ અને પ્રક્રિયાઓની સંભાવનાઓ ભાસ, ભ્રાંતિ, આભાસ, ઝાંખી અને અહેસાસ વર્તમાનમાં અર્પણ થતા રહેશે. આ રીતના સંભાવના યોગના પ્રભાવથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવોને મારી શક્તિ અને પ્રક્રિયાઓની સમજણ રૂપી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાની કોલેજના દ્વારો આપોઆપ ખુલતા રહેશે. અને આખરે તેવા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો મારા નિરંજન, નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપની અને ચેતન બ્રહ્માંડનો અહેસાસ કરતા રહેશે. અને દ્રશ્યમાન બ્રહ્માંડ, સૂક્ષ્મ બ્રહ્માંડ અને ચેતન બ્રહ્માંડના ભેદને જાણવાની સંભાવનાનો અહેસાસ કરતા રહેશે. સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં નિવાસ કરતા સૂક્ષ્મ દેહોથી તેની દ્રશ્યમાન બ્રહ્માંડની ભાવિ સફર માટે જરૂરી કાર્યરૂપી કર્મોથી મળતા સુખ, આરોગ્ય, આનંદ, નિજાનંદ, અખંડાનંદ, મુક્તાનંદ, ગુણાતીતાનંદ, પ્રેમાનંદ, નિજાનંદ, સહજાનંદ, ગોપાળાનંદ, સ્વર્ગ, શ્રદ્ધા, ભક્તિ અને ધ્યાન નામના ફળોની સંભાવના કરતા રહેશે. અને દુઃખ, દર્દ, ચિંતા, શોક, અનેક પ્રકારના સંકટો, નર્ક, અંધશ્રદ્ધા અને ભ્રાંતિરૂપી ફળોથી દૂર રહેવાની સંભાવનાઓ કરતા રહેશે. આ રીતના સંભાવના યોગના પ્રભાવથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો દિવ્ય ચક્ષુષના માધ્યમથી વિશાળ કલ્પવૃક્ષ સમાન દ્રશ્યમાન બ્રહ્માંડની રચનાને જાણવા શક્તિમાન થતા રહેશે. અને કલ્પવૃક્ષ સમાન દ્રશ્યમાન બ્રહ્માંડના મૂળ, થડ, ડાળી, ફળ, ફૂલ અને પાંદડાના પૂરા ભેદને જાણવાની સંભાવનાઓ કરતા રહેશે.